ओम नमः शिवाय। नमस्कार मित्रों, आप सर्वेनो धार्मिक वर्ल्ड में हार्दिक स्वागत है। अषाढ़ महीनानी અમાસ છે, જેને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે। આ તિથિએ કરવામાં આવતા પૂજા પાઠ જલ્દી જ સફળ થાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। આ અમાસના દિવસે પૂજા પાઠ સાથે જ ઝાડ છોડ વાવવા જોઈએ। હરિયાળી અમાસના દિવસે શું કરવું જોઈએ તેના વિશે વાત કરવાના છીએ તથા આજના દિવસે એટલે કે હરિયાળી અમાસના દિવસે એક ખાસ મંત્રથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ, જેનાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે। તે મંત્ર કયો છે તે જાણવા માટે વિડીયોને અંત સુધી નિહાળજો। અને મિત્રો, વિડીયો પસંદ આવે तो वीडियो ने लाइक जरूर थी करजो तथा कॉमेंट में ओम नमः शिवाय अथवा तो हर हर महादेव जरूर थी लखजो। अने मित्रों, अमारी आ यूट्यूब चैनल धार्मिक वर्ल्ड पर हिंदू धर्म ने लगता आवाज जाणकारी भर्या वीडियो दररोज मूकवामां आवे छे। जो आपने आवा वीडियो जोवा गमता होय अने हजू सुधी तमे अमारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब न करी होय तो हमणां ज सब्सक्राइब करी नाखजो, जेथी अमे नवो वीडियो अपलोड करीए तो तेनी जानकारी आपने नोटिफिकेशन मार्फते मळती रहे। आ तिथिए पवित्र नदीओ तीर्थमां स्नान करवानी साथे ज दान अने पूजा पाठ करवानी परंपरा छे। आ दिवसे झाड़ छोड़ वाववामां आवे छे, एटले तेने हरियाળી અમાસ पण कहेवाय छे। अषाढ़ महीनानी અમાસના रोज पितृ पूजा करवाथी पितृओ वर्षभर माटे तृप्त थई जाय छे। आ दिवसे दीप पूजा पण करवामां आवे छे। आ पर्वमां खेतरोमां पाक सारो थाय, खेडूतो सुखमय रहे तेवी भावना साथे खेडूतो तेमना हथियार, हळ वगैरेनी पूजा अर्चना करे छे। आथी आ અમાસને હરિયાળી અમાસ કહેવામાં આવે છે। અષાઢ વદ અમાસ બાદ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થાય છે। મિત્રો, હરિયાળી અમાસ પ્રકૃતિને કંઈક આપવાનો પર્વ છે। આ દિવસે પ્રકૃતિની હરિયાળી જાળવી રાખવા માટે ઓછામાં ઓછો એક ઝાડ છોડ કોઈ મંદિરમાં કે કોઈ જાહેર સ્થળે વાવવો જોઈએ। સાથે જ તે ઝાડ છોડની દેખરેખ કરવાનો નિયમ પણ લેવો જોઈએ। મિત્રો, અમાસના દિવસે ઘરના મૃત સભ્યો માટે શ્રાદ્ધ અને તર્પણ વગેરે શુભ કામ કરવામાં આવે છે। પ્રાચીન માન્યતા પ્રમાણે મૃત સભ્યોને જ પિતૃદેવતા કહેવામાં આવે છે। અમાસ તિથિએ પિતૃઓ માટે ધૂપ ધ્યાન કરવું જોઈએ। આ દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ વગેરે પુણ્ય કર્મ કરવા જોઈએ। મિત્રો, અમાસની તિથિએ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પણ પરંપરા છે, તો પોતાના ઘરે જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ। બધા તીર્થનું અને નદીઓનું ધ્યાન ધરવું જોઈએ। આવું કરવાથી પણ તીર્થ સ્નાન સમાન પુણ્ય મળી શકે છે। સ્નાન કર્યા બાદ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ અને સાથે જ ગૌશાળામાં લીલું ઘાસ અને ધનનું દાન અવશ્ય કરવું જોઈએ તથા કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો તો વધારે સારું। આ પ્રકૃતિને કંઈક આપવાનો દિવસ છે। આ દિવસ હરિયાળી વધારવા માટે ઓછામાં ઓછો કોઈ એક છોડ કોઈ મંદિરમાં વાવવો જોઈએ। મંદિરમાં જેમ જેમ છોડ મોટો થશે તેમ તેમ તમને પોઝિટિવ ફળ મળી શકે છે। છાયો આપનાર વૃક્ષ લગાવશો તો મંદિરમાં આવનાર ભક્તોને ગરમીના દિવસોમાં રાહત મળી શકે છે। કોઈ જાહેર જગ્યાએ પીપળો, લીમડો, આંબળો કે પછી બીલીનો છોડ વાવી શકો છો। સાથે જ છોડને વૃક્ષ બનવા સુધી તેની દેખરેખ કરવાનો પણ સંકલ્પ લેવો જોઈએ। મિત્રો, હવે વાત કરીએ કે અમાસના દિવસે ભગવાન શિવજી અને દેવી પાર્વતીની પૂજા વખતે કયો મંત્ર બોલવો જોઈએ તેના વિશે। તો આ અમાસના દિવસે ભગવાન શિવજીની સાથે જ દેવી પાર્વતીની પૂજા કરવાનો વિધાન છે અને પૂજામાં ઓમ ઉમા મહેશ્વરાય નમઃ। મિત્રો, મંત્ર ધ્યાનથી સાંભળજો। ઓમ ઉમા મહેશ્વરાય નમઃ।
આ મંત્રનો જાપ કરવો જોઈએ। માતાને સુહાગનો સામાન ચડાવવો જોઈએ તથા શિવલિંગ ઉપર પંચામૃત અર્પણ કરવો જોઈએ। પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ અને મિશ્રી મિક્સ કરીને બનાવવો જોઈએ। મિત્રો, આ હરિયાળી અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરીને તીર્થયાત્રા કરવાની પરંપરા છે, પરંતુ હાલ મંદિરમાં કે તીર્થ સ્થાને દર્શન કરવા જઈ શકો નહીં તો પોતાના ક્ષેત્રમાં કોઈ મંદિરમાં શિવજીની પૂજા અવશ્ય કરો। અને તમારા પોતાના વિસ્તારમાં આવેલા મંદિરમાં શિવજીની જ્યારે તમે પૂજા કરો ત્યારે સાથે મા પાર્વતીની પણ આરાધના કરવી જોઈએ અને આગળ જણાવ્યા પ્રમાણે મંત્ર બોલવો જોઈએ, જે મંત્ર છે ઓમ ઉમા મહેશ્વરાય નમઃ। મિત્રો, આ મંત્રનો જાપ તમે જેટલો વધારે વખત કરશો તેટલું તમને ફળ વધારે મળશે। અને મિત્રો, એક દિવસ બાદ જ શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે આપણે માતા પાર્વતી અને ભગવાન શિવની આરાધના કરીએ તો એનો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે। મિત્રો, અમાસની તિથિએ સવારે જલ્દી જાગી જવું જોઈએ। સ્નાન કર્યા બાદ તાંબાના લોટાથી સૂર્યનારાયણને અર્ધ્ય આપવું જોઈએ। તેના માટે લોટામાં જળ ભરી અને લોટામાં ફૂલ ચોખા પણ રાખવા અને તે પછી જ્યારે તમે અર્ધ્ય આપો છો ત્યારે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરીને સૂર્યનારાયણને અર્ધ્ય આપવું જોઈએ। સૂર્યનારાયણને અર્ધ્ય આપ્યા પછી જરૂરિયાતમંદ લોકોને ગોળ અને ધનનું દાન કરવું જોઈએ અને કોઈ ગૌશાળામાં લીલું ઘાસનું પણ દાન કરવું જોઈએ। અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે શુભ કામ કરો। દીવો પ્રગટાવો, ગાયના ગોબરથી બનેલા છાણા ઉપર શુદ્ધ ઘી અને ગોળ રાખીને ધૂપ કરો। ધૂપ આપ્યા પછી હથેળીમાં પાણી લઈ અને પિતૃઓનું ધ્યાન ધરી અને અંગૂઠા તરફથી જળ અર્પણ કરવું જોઈએ। મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી ગમી હશે। મિત્રો, અમે તમારા માટે આવા જ જાણકારી ભર્યા હિન્દુ ધર્મને લગતા વિડીયો દરરોજ લેતા આવીએ છીએ, માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અથવા તો હર હર મહાદેવ જરૂરથી લખજો। અને મિત્રો, આ વિડીયોને આપ તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે વધુને વધુ શેર કરજો। મિત્રો, જો આપને આવા જાણકારી ભર્યા હિન્દુ ધર્મને લગતા વિડીયો જોવા ગમતા હોય અને હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમે નવો વિડીયો અપલોડ કરીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે।